ગાઈસ વેલકમ ટુ લેઝી જીપીએસસી ક્લાસીસ। આજે હું નવો ઇનિશિયેટિવ ચાલુ કરવા જઈ રહ્યો છું। આ ઇનિશિયેટિવનું નામ છે ઇમ્પોર્ટન્ટ માઇન્ડ મેપ। આમાં એવું થશે મિત્રો કે કોઈ પણ એક ટોપિકના 360 ડિગ્રી આવરી લેવામાં આવશે, બરાબર છે। હવે આજે આપણે પૂના પેક્ટ વિશે ડિસ્કસ કરીશું। હવે પૂના પેક્ટ કોના વચ્ચે થયો હતો? આંબેડકર અને ગાંધીજી વચ્ચે થયો હતો 1932માં। આ શેના માટે થયો હતો પૂના પેક્ટ? કે 1932માં રામસે મેકડોનલ્ડ નામનો અંગ્રેજ અધિકારી હતો, એ કોમ્યુનલ એવોર્ડ લાવ્યો હતો। કોમ્યુનલ એવોર્ડ એટલે મિત્રો કે જે ડિપ્રેસ ક્લાસીસ હતા એમને સેપરેટ ઇલેક્ટોરેટ આપવા માંગતા હતા, બરાબર। એટલે જે ડિપ્રેસ ક્લાસીસ હતા, જે પછાત હતા, એમને અલગથી મતદાન આપવાના હતા। એટલે ગાંધીજીને એવું લાગ્યું કે આપણી એકતાને તોડશે, તેથી ગાંધીજીએ આમરણ ઉપવાસ કર્યા હતા પૂના પેક્ટમાં, બરાબર મિત્રો। પછી ગાંધીજી અને આંબેડકર વચ્ચે પેક્ટ થઈ ગયો, અને શું થયું? પેક્ટ થઈને એ બંને એવું નક્કી કર્યું કે હવે જોઈન્ટ ઇલેક્ટોરેટ કરશું, અલગ મતદાન નહીં કરીએ, અંગ્રેજોની કૂટનીતિ સામે આપણે નહીં ઝૂકીએ, અને આપણે ડિપ્રેસ ક્લાસ અને કોંગ્રેસ એક સાથે ઇલેક્શન લડશે, બરાબર મિત્રો। એટલે પૂના પેક્ટથી શું પોઝિટિવ આઉટકમ આવ્યા? જોઈન્ટ ઇલેક્ટોરેટ થયું ડિપ્રેસ ક્લાસ માટે, એ લોકોને એજ્યુકેશન ગ્રાન્ટ મળવા માંડી, અને આંબેડકરે ડિપ્રેસ ક્લાસને રિપ્રેઝન્ટ કર્યું, બરાબર મિત્રો। એટલે આ હતો પૂના પેક્ટ 1932 આંબેડકર અને ગાંધીજી વિશે। ઓકે મિત્રો, થેન્ક